અંકલેશ્વર સ્થિત મમતા હોસ્પિટલમાં 2 વર્ષના બાળકને ડાયાબિટીસથી રાહત. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી મમતા હોસ્પિટલના 2 વર્ષના એક બાળકને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીમાંથી સફળ સારવાર દ્વારા સંપૂર્ણ રાહત મળી છે. નાનકડી ઉંમરે ડાયાબિટીસ જેવી બીમારી સામે લડવું મુશ્કેલ હોય છે, ત્યારે મમતા હોસ્પિટલની તબીબી ટીમે નોંધપાત્ર કામગીરી કરી છે. આ બાળકની સારવાર મમતા હોસ્પિટલના અનુભવી તબીબ ડોક્ટર નીરજ ગુપ્તા દ્વારા કરવામાં આવી હતી. બાળકને યોગ્ય તપાસ, નિયમિત મોનિટરિંગ અને આધુનિક સારવાર પદ્ધતિઓ દ્વારા સંપૂર્ણ રીતે સાજું કરવામાં આવ્યું છે. સમયસર નિદાન અને યોગ્ય સારવારના કારણે બાળકની તબીબીમાં નોંધપાત્ર સુધારો આવ્યો હોવાનું હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું છે. બાળકના પરિવારજનોએ ડોક્ટર નીરજ ગુપ્તા તેમજ મમતા હોસ્પિટલની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઘટનાથી પાનોલી સહિત આસપાસના વિસ્તારોમાં મમતા હોસ્પિટલ પર લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. હેલો, મારું નામ દીપિકા અરવિંદભાઈ વસાવા છે. હું પાનોલી ગામની રહેવાસી છું અને મારું છોકરુંને ડાયાબિટીસ સુગરની બીમારી છે અને હું મમતા હોસ્પિટલમાંથી છું. છોકરુંની કન્ડિશન બહુ જ ખરાબ હતી, પણ મમતા હોસ્પિટલમાં આવ્યા એટલે છોકરુંને 2 દિવસમાં ફરક પડી ગયો. હવે મારું છોકરું એમ હેલ્ધી છે, પણ મારી પાસે આયુષ્માન કાર્ડ પણ નથી અને ડૉક્ટર સાહેબે બધું ફ્રીમાં ટ્રીટમેન્ટ કર્યું છે મારા છોકરાનું. એ ટ્રીટમેન્ટ બંધ નથી કર્યું, ચાલુ રાખ્યું હતું. એમ હું તો એમ કહેવા માંગુ કે જન્મ ભલે મેં આપ્યો, પણ જીવનદાન ડૉક્ટર સાહેબે આપ્યું મારા છોકરાને. એટલે મારો છોકરો અટેક હોઈ ગયેલો હતો, જો એની આવી હતો. બસ હું આટલું જ કહેવા માંગુ. ભગવાન તરીકે હું ભલે બધા લોકો ભગવાનને ઉપર માટે પણ ડૉક્ટર સાહેબને ભગવાન માનું છું કે મારું છોકરું બચાવી લીધું એમ. હેલો, હું ડૉક્ટર નીરજ ગુપ્તા. હું મમતા હોસ્પિટલમાં બાળકોના ડૉક્ટરનું ફરજ ભજવું છું. અમારી પાસે ડાયાબિટીસનું આ દર્દી આવ્યું હતું, જેની આવ્યું હતું ત્યારે હાલત અતિશય ગંભીર હતી. પૈસાની કમીના લીધે એમને બીજે કશે સારવાર બરાબર મળી નથી. અહીંયા સારી સારવાર આપીને બચ્ચાને અમે સારું કર્યું છે. એમની પાસે સુવિધા ના હોવા છતાં અમે એને મફતમાં સારવાર કરી રહ્યા છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જે બાળકોને બી થતી હોય છે. ડૉક્ટરોને આમ ભગવાન કહેવામાં આવે, પણ અમે ભગવાન એકચ્યુઅલી નથી. અમે બી ઇન્સાન જ છીએ, અમે બી મનુષ્ય જ છીએ અને આમ ઇન્સાનિયત બતાવીને અમે આ બાળકને આજે સાજું કરીને એમના ખોળામાં બચ્ચું રમતું જોઈને એ અમને ખુશી વ્યક્ત કરવા માટે આ વિડીયો અમે અપલોડ કરાવ્યો છે.